આજે શ્રી અંબે વિદ્યાલય દ્વારા લાઈવ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેજી વિભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. અને લાઈવ પ્રોજેક્ટ છે જેમાં અલગ અલગ પ્રાણીઓ, આપણા જે જીવજંતુઓ છે, પાણીમાં રહેતા પ્રાણીઓ, આપણે ઘરમાં પાળી શકીએ પાલતુ પ્રાણીઓ, જંગલમાં રહેતા પ્રાણીઓ, પછી બરફમાં રહેતા પ્રાણીઓ, એ બધા પ્રાણીઓ વિશે વિદ્યાર્થી એ પ્રમાણે રેડી થયા છે, તૈયાર થયા છે, ડ્રેસઅપ કર્યું છે અને પેરેન્ટ્સે જાતે બનાવેલા કોસ્ટ્યુમ છે અને એ પ્રાણી વિશે, એ જીવજંતુ વિશે માહિતગાર કરી રહ્યા છે આપણને. આવા પ્રોજેક્ટ કરવાના હેતુ એવો છે કે અમે જ્યારે આપણે પર્યાવરણની વાત કરીએ, પર્યાવરણની જાળવણી, પર્યાવરણનું સંરક્ષણ, એ બધું આ નાના વિદ્યાર્થીઓ થકી અગર એમના થકી મેસેજ પહોંચાડીએ આપણે સોસાયટીને, તો આપણો જે હેતુ છે એ ચોક્કસ સફળ થાય. આપણે ડિફોરેસ્ટેશન રોકી શકીએ, આપણે એન્વાયરમેન્ટ પ્રોટેક્શનની જે વાત કરીએ છીએ એ આપણો ઓબ્જેક્ટિવ સાર્થક થાય. આવા પ્રોજેક્ટ કરવા પાછળ અમારા શાળાના ચેરમેન છે અમિતભાઈ શાહ, તથા અમારા કેજી વિભાગના ડાયરેક્ટર મેડમ, અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ભાવેશાબેન શાહ, શાળાના ડાયરેક્ટર મિત્તલબેન અને આશીષભાઈ શાહ, એમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આજે શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડમાં જંગલ સફારી જર્ની ઇન્ટુ ધ એનિમલ વર્લ્ડ નું લાઈવ પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આશરે 100 જેટલા બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. એમાં અલગ અલગ કોર્નર, આ પ્રોજેક્ટ્સમાં અલગ અલગ કોર્નર વિશે માહિતી આપવામાં આવી છે, જેવી રીતે કે વાઇલ્ડ વન્ડર્સ, જેમાં વાઇલ્ડ એનિમલ્સ છે. અવર ફ્રેન્ડલી ફાર્મમાં ફાર્મ એનિમલ્સ, ડોમેસ્ટિક એનિમલ્સ પણ છે એમાં, અને ફ્રેન્ડ્સ ઓફ ધી એક્વેટિક વર્લ્ડમાં વોટર એનિમલ્સ છે, ફ્રોઝન વર્લ્ડ છે, ત્યાં ગાડી આર્કટિક એનિમલ્સ છે. અને એમાં બચ્ચાઓએ એના વિશે ઘણી સારી માહિતી પૂરી પાડી છે, બધા એનિમલ્સ વિશે, એના રહેઠાણ, એનું ફૂડ છે, એના વિશે માહિતી આપી છે. ફાલ્ગુની મૂર્તિવાલા, હેડમિસ્ટ્રેસ ઓફ કેજી સેક્શન.